એમ તો ઠાકોર સમાજને લઈ અને જો ચર્ચા કરવામાં આવે તો આપણને ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર હંમેશા એકતાની વાતો કરતા જોવા મળે છે, પરંતુ હવે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વેદના કહી નાખી છે પોતાની અને કહી દીધું છે કે ઠાકોર સમાજને કંઈ દેખાતું નથી, ખીચા ઢીલા ના કરો તો કંઈ નહીં થાય, ધારાસભ્યની તાકાતથી આટલું બધું કર્યું છે। શું છે આખો મામલો, લવિંગજી ઠાકોરે કેમ આવી બધી વાતો કરી છે, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી આપણને ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજમાં એકતાને લઈ અને અનેકવાર નિવેદનો આપતા જોવા મળે છે, પરંતુ હવે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખરેખરમાં એક વાત કહી દીધી છે। કહી દીધું છે કે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર બંનેને કહી છે આ વાત અને કહ્યું છે કે ઠાકોર સમાજને કંઈ દેખાતું નથી। વધુમાં તેમણે કહ્યું કે ખીચા ઢીલા ન કરો તો કોઈ પણ પ્રકારે કંઈ પણ કામ ન થાય, ધારાસભ્યની તાકાતથી હું એટલો કામ કરી રહ્યો છું, સમાજ કોઈ આગળ નથી આવતું। વધુમાં તેઓ કહેતા જોવા મળ્યા કે હું ધારાસભ્ય બન્યો એટલે આટલું થાય છે, બાકી સમાજના લોકોને કંઈ પડી નથી, એવી વાત પણ કરતા જોવા મળ્યા। વધુમાં કહેતા જોવા મળ્યા કે ખાલી ઠાકોર સમાજને નહીં, બીજા સમાજે પણ મને મત આપ્યા છે અને હું ધારાસભ્ય બન્યો છું। આ તમામ વાતોને લઈ અને વધુમાં લવિંગજી ઠાકોરે શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। અને ખૂબ જ આનંદની વાત છે, મારે રાધનપુર, હાતલપુર ને સમી તાલુકાના આ મોવડીઓ બેઠા છે, આગેવાનો બેઠા છે, યુવાનો બેઠા છે અને બધા એક જ વાત કરીએ કે ભાઈ આપણે શિક્ષણમાં કંઈક કરવું જોઈએ, શિક્ષણમાં કંઈક કરવું જોઈએ। અગેની બેનને કદાચ આપણે વાત કરીએ, કારણ કે એમણે 2-3 સ્કૂલો ચલાવે છે, છાત્રાલયો ચલાવે છે દીકરીઓ માટે, પણ હાતલપુર ને આ રાધનપુર ને આ હમી, હવે હમી કાંક હમણે કાંક પાયો માંડ્યો તો, પણ અહીંયા તો આ જુઓ, અહીંયા આપણે હાઈસ્કૂલ લાયા છીએ ગેનીબેન, એ વેચાતી હાઈસ્કૂલ લાયા, એનું બાંધકામ ચાલુ છે। આ 200 દીકરીઓ રેવી આ કન્યા હોસ્ટેલ છે, 200 દીકરીઓ, પણ ઠાકોર સમાજને હજુ આ કાંઈ મનમાં દેખાતો નથી। મહેરબાની કરીને આ બધાએ કીધું કે વ્યસન મેલી દો, ફેશન છોડી દો અને શિક્ષણને અપનાવો। આ ઉપર કામ બાકી પડ્યું, આ 70 લાખની હાઈસ્કૂલ બનાવવાની છે, કેમ કે દીકરા ને દીકરીઓ બારે ભણવાના જાય। આ માવજીબાની નથી કે લવિંગજી ઠાકોરની નથી કે મનસુખજીની નથી, આ બિલ્ડિંગ ઠાકોર સમાજનું છે। તો હજુ આવું બાઘેડા ફેરે ફેરે મિટિંગમાં પાડીએ અને હજુ તમે ખીચા ઢીલા ના કરો તો આ કોઈથી ના થાય એકનું કામ। આ તો ધારાસભ્ય મને બનાવ્યો, તમારો આભાર, પણ બીજી સમાજે મને મત આલ્યા। આ ધારાસભ્યની તાકાતથી આ થોડું બધું ચાલ્યું છે સાહેબનું સાહેબ, એટલે મહેરબાની કરીને આ જોડીને વિનંતી કરું કે જે દારૂ તો નહીં પીતા હોય એને લાખ વંદન, પણ નાના વ્યસન હોય ને એ મેલી દેજો। આ ડોક્ટર વાત કરી, ડોક્ટર કેમ બન્યો? એના માતા પિતામાં સંસ્કાર હતા, એના મા બાપા એને ભણાયો ત્યારે ડોક્ટર બન્યો। અમારે આ શક્તિ વિદ્યાલયની મારી એક દીકરી એ 1લો નંબર લાવી આખા તાલુકામાં, અને આ શક્તિ વિદ્યાલય ચલાવી જાય કે આમ છે તેમ છે સાહેબ, આખા તાલુકામાં આ શક્તિ વિદ્યાલયનો નંબર 1લો આવ્યો। તાળીઓ પડો, તાળીઓ। આમાં 1લો નંબર લાવવો એટલે નાની વાત છે આ, એટલે પણ એ ભણાવીએ દીકરા દીકરીઓને। આ તમારું ઘર છે, આ હાઈસ્કૂલ અહીંયા ચાલે છે અને કુમાર છાત્રાલય ચાલે છે, દીકરીઓ અહીંયા 40 અત્યારે સમાજના ખર્ચે ભણાઈ રહ્યું, એમાં કંઈક આપણે આપીએ। અને બીજી સમાજની વાત કરવાની નથી, કારણ કે એ તો ખૂબ આગળ નીકળી ગયા। હમણે આ દિનેશજી ઠાકોર સાહેબ કહેતા હતા કે આપણે પાછળ નથી, હું તો કહું વાવ પાછળ છીએ હો, માતાજીના ગેનીબેન ગાંધીનગર જોયું મેં તો, કોઈ કે IAS કે કલેક્ટર કે કોઈ ઠાકોર નહીં સાહેબ, કોઈ મેં ગાંધીનગરમાં જોઉં એક કદાચ જો છે એને સલામ,
પણ આમાંથી તમારે આપણે બધાને હવે ભણવાનું. જો ભણશું તો ભણશું, નકે કાંઈ ભણ્યા વગરનો મેળ પડવાનો નથી. એટલે આજે આ કન્યા છાત્રાલયમાં આંટો મારજો, ઓલું બાંધકામ થાય રહ્યું અહીંયા આંટો મારજો ને ઓલું કુમાર છાત્રાલય છોકરા 100 ભણે, તમારા છોકરા ભણાઈ રહ્યા, અહીંયા આંટો મારજો. આવી વ્યવસ્થા કરી છે. આ કાયમના માટે જળવાઈ રહે અને આગળ વધે. મહેરબાની કરીને બધા એમણે એકતાની વાત કરી ખૂબ. અલ્પેશજી ઠાકોર સાહેબ હું સાંભળતો હતો કે આ એકતા હોવી જોઈએ, રાજકારણ નહીં, પણ રાજકારણ ના હોવું જોઈએ. બરાબર, જ્યારે શિક્ષણની વાત હોય, શિક્ષણના મંદિરમાં આવીએ ત્યારે જૂતાને બહાર મૂકીએ, એવી રીતે રાજકારણને પણ બહાર મૂકીએ અને સમાજની એકતા અને સમાજને આપણે દીકરા દીકરીઓને ભણાવીએ. ભલામણા આવડો ઠાકોર સમાજ પહાડ જેવો સમાજ ધારે ઈ કરી લાગે, પણ કોઈનામાં ઈર્ખા કાઢી નાખજો. ઓલા ખાઈ ગયા, આમ કરી ગયા, ક્યાં ખાઈ ગયા, મારા બાપના બસ ખાઈ ગયા, શું ખાઈ ગયા, પૈસા ભલા થો ભલા. અને જે ખાય ને એનો દીકરાનો જળામૂળથી જાય. હવે માનશો? મહેરબાની કરીને. અહીંયા લવિંગજી ઠાકોર વધુમાં કહેતા જોવા મળ્યા કે આપણે વાતો કરતા હોઈએ છીએ કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે, સમાજમાં લોકો હવે ભણતા થયા છે, આપણા જે લોકો છે સમાજના લોકો વધારે જગ્યાએ જોવાય છે, અધિકારીઓ બની રહ્યા છે. પરંતુ લવિંગજી ઠાકોરે અહીંયા સ્પષ્ટ કહી દીધું અને કહી દીધું કે અલ્પેશ ઠાકોરને આ વાત કહી અને કહ્યું કે હાલ આપણો સમાજ સાવ પાછળ છે. ભણતરની વાત હોય કે કોઈ પણ વાત હોય, સમાજ પાછળ છે એવી વાત કરવામાં આવી. એટલે કે આ સમગ્ર બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.